આપણે જે દાખલા ગણતા હતા એમાં આગળ જઈએ. એમાં ખાસ કરીને જે ઉદાહરણ નંબર 2 ની ગણતરી છે. ઉદાહરણ 2 માં આપણે થીટાને કઈ રીતે રૂપાંતરિત કરવો. આ જે મૂલ્ય છે ને -2061.81 અને તમારા મોબાઈલમાં નેચરલ સાયન્ટિફિક કેલ્ક્યુલેશન હોય કે પછી સાઇન ને કોસ ફાઇન્ડ આઉટ કરી શકો. સાઇન આ મૂકશો ને એટલે એની વેલ્યુ 98.19 આવી જશે. અથવા તો આ 98.19 છે એમાં ન જવું હોય અને તમે ડાયરેક્ટ સાઇન આ માઇનસ મૂકો તો એની ડાયરેક્ટ કિંમત આવી જાય છે -8. બરાબર. અથવા તો આ જે વેલ્યુ છે એનું તમે સાઇન જુઓ એટલે ડાયરેક્ટ 0.99 નજદીક આવી જાય છે. સાઇન નું કોસ કરીને પછી જુઓ તોય થાય અને ડાયરેક્ટ સાઇન જોઈ લો તોય ચાલે. રોટેશન મારીને તમે જુઓ તો 90+8 કરીને તમે કરો એટલે સાઇન નું કોસ વિધેય થઈ જાય. એ વાત છે. એમાં તો બીજું કાંઈ છે નહીં. અને y બરાબર 5 mm અને અમુકમાં -36 = 0 કરી નાખ્યું એટલે y બરાબર 0. 5 mm એટલે અતિ સૂક્ષ્મ થયું ને. 5 mm એટલે અતિ સૂક્ષ્મ, એટલે અતિ સૂક્ષ્મ રાઉન્ડ ઓફ y બરાબર 0 પણ મૂકી દે છે. આ કોઈ ગણતરી નથી બતાવતા. સાઇન -36 રેડિયન બરાબર, એટલે -36 રેડિયન એટલે ખૂબ મોટો ખૂણો થયો, કારણ કે 36 રેડિયન છે. એટલે એની વેલ્યુ રાઉન્ડ ઓફ 1 મૂકી દે છે. સાઇન -36 ની વેલ્યુ રાઉન્ડ ઓફ 1 પણ મૂકી દે છે, કારણ કે સાઇન થીટા, જેમ થીટા વધે એમ સાઇનનું મૂલ્ય વધે, પણ મેક્સિમમ મૂલ્ય સાઇનનું કેટલું હોય તો કે 1 હોય, એનાથી મોટું ન હોય. એટલે એ રીતે પણ કરો તો 0.05 એને ગુણ્યા તમે 1 મૂકીને પણ કરી શકો. બધા જ સાહિત્યમાં અલગ અલગ એના સોલ્યુશન આપ્યા છે. એટલે એ વાત છે એમ થોડુંક તમારે મહેનત રહેશે. સ્વાધ્યાયનો 8મો દાખલો છે. બરાબર. એ આપણે પૂરો કર્યો હતો. સ્વાધ્યાયના 9મા દાખલામાં ગણતરી કંઈક અધૂરી હતી. સ્વાધ્યાયનો જે 9મો દાખલો છે ને, બરાબર, આમ બધું બરાબર જ છે, પણ જે આલેખ આ દોરવાનો એમાં થોડોક સુધારો છે. કે t બરાબર 0 સમય પ્રારંભિક કળા છે, π/4 છે. એ તમને હું શેર કરું છું, એ રીતે એનો આલેખ આવશે. બાકી સમય અને એ બધું બરાબર, એમાં આલેખ જે છે એમાં તમારે કરેક્શન કરવું પડે. આપણે ગાણિતિક સૂત્રો જે છે એમાં કોઈ ફરક નથી. આલેખ છે ને આ રીતે આવે, અહીંથી આમથી શરૂઆત થાય. આખે આખું ટેબલ બને. ટેબલ તો ન બનાવો કાંઈ નહીં, પણ આ ગણતરી કરો π/18 પછી પ્રારંભિક કળા એ π/4 છે. π/4 એટલે કેટલા થશે? 45 થશે. 90 હોય તો અહીંથી થાય, એટલે 0 અને 90 ની વચ્ચે અહીંથી આ આલેખની જે શરૂઆત થાય, √3/2. કારણ કે 45 ની વેલ્યુ એટલે 1/√2, પણ અહીંયા તો કંપ વિસ્તાર 3 છે એટલે √3/2 કરવું પડે, એટલે √3/2 એની શરૂઆત થાય. એટલું એમાં કરેક્શન છે સ્વાધ્યાયના 10મા દાખલો. તમે આલેખ જ્યારે દોરો ને બાકી બુકમાં ત્યારે આ રીતે પ્રારંભિક કળામાં ખાસ જોજો. અને સમયના ભાગ કરી અને t જેટલા સમયમાં એ દોલનો પૂરું કરે છે એવું પણ તમારે બતાવી દેવાનું. એ છે. પછી સ્વાધ્યાયનો જે 9મો દાખલો છે એમાં પણ આપણને થોડીક શંકા લાગતી હતી, તો એમાં પણ એક નાનો કરેક્શન છે.
આવું આપણે એક સમીકરણ આપ્યું છે ને સમીકરણને આ સમીકરણ સાથે સરખાવ્યા પછી બધી વેલ્યુ મેળવી તેમાં 1/λ આ છે ને સોલ્યુશન આખે આખું હાવ છે જ નહીં એમ કહેવાય. એટલે આનું જે સોલ્યુશન છે ને એ હું તમારી બુક આગળ શેર કરું છું, સમજાવું છું, પછી તમે લખજો, હું લખાવી રીતે. સ્વાધ્યાયના 10મા દાખલાથી આપણે ફરીથી શરૂઆત કરીએ. એક પ્રગામી હાર્મોનિક તરંગ માટેનું સમીકરણ છે. એમાં એક્સ અને વાય સેન્ટીમીટર વાય સમયમાં છે. એમાં જે બે બિંદુ વચ્ચેનું અંતર એટલું હોય ત્યારે કળા તફાવત ગણવાનો છે. કળા તફાવતની થિયરી શું હતી કે 2π જેટલો પથ અંતર હોય ત્યારે અંતર એટલે લેમડા જેટલું અંતર હોય ત્યારે કળા તફાવત 2π જેટલો હોય તો આપેલ અંતર માટે કેટલું ત્રિરાશિ પ્રમાણ જ કરવાનું, બીજું કશું જ નથી. આનું સોલ્યુશન જુઓ, તમને બુક શેર કરું છું, એ પ્રમાણે તમારે લખી લેવાનું છે. અને કાં એવું હોય તો તમે ફોટો બી પાડી શકો છો. એક જ મિનિટ, એ છે બંધ થઈ ગયો. જો આપણને આ સમીકરણ આપેલું છે, બરાબર, એ સમીકરણને આપણે આની સાથે સરખાવો. આવું પણ આપણે સમીકરણ કહ્યું વાય બરાબર a cos 2π ના છેદમાં t એને ગુણ્યા t માઇનસ 2π ના છેદમાં લેમડા એને ગુણ્યા x પ્લસ ફાઈ, આવું બતાવી શકીએ. તો વિદ્યાર્થીઓ 2π ના છેદમાં લેમડા બરાબર શું મળે? 0.008. તો લેમડા બરાબર શું થાય? તો 2π ના છેદમાં 0.008, 2π ના છેદમાં 0.008 એને ગુણ્યા 100 એટલે 0.08 સેન્ટીમીટર મીટરમાં ફેરવ્યું. 2π ના છેદમાં 8 મીટર થાય. શું થાય? લેમડા થયું. એટલે અહીંથી ને છે તમને લેમડાની કિંમત મળી જાય તો બધું જ મળી જશે. હવે આપણે પાસે ત્રિરાશિ શું છે કે લેમડા જેટલું અંતર કાપે ત્યારે કળા તફાવત 2π હોય તો x જેટલા અંતર માટે કેટલું? એટલે તમે આ રીતે સમીકરણ આપ્યું છે ને એમાં લખો પહેલો મુદ્દો, આપેલ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ a cos 2π by t minus 2π by લેમડા into x પ્લસ ફાઈ સાથે સરખાવતા તેથી 2π ના છેદમાં લેમડા is equal to 0.008. તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 2π ના છેદમાં 0.008 સેન્ટીમીટર
મીટરમાં ફેરવો એટલે 100 વડે ભાગવા પડે. તેથી લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈના છેદમાં 0.8. ફાઇનલ લેમડા તમને મળશે 2 પાઈના છેદમાં 0.8 અને લેમડા તરીકે સાચવી રાખો. હવે આ સૂત્ર ડાયરેક્ટ નથી લખવું, અને ત્રિરાશિ મૂકીને આપણે કરીએ તો ત્રિરાશિ શું હતી? બરાબર. આપણે જોઈએ છે કળા. ત્રિરાશિ રીતે મૂકાય. લખો 2 પાઈ કળા માટે 2 પાઈ કળા માટે એરો લેમડા. 2 પાઈ કળાઓ ક્યારે થાય? તો કે લેમડા જેટલું અંતર કાપે ત્યારે. તો આપણે સ્મોલ ડેલ્ટા માટે સોરી આ ઊંધી લખાણ. 2 પાઈ માટે લેમડા નહીં, લેમડા માટે 2 પાઈ, લેમડા અંતર માટે કળા 2 પાઈ. તો ડેલ્ટા એક્સ માટે કળા એને સ્મોલ ડેલ્ટા તરીકે બતાવો. એટલે સ્મોલ ડેલ્ટાનું સૂત્ર મળશે. ધેરફોર સ્મોલ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈના છેદમાં લેમડા એને ગુણ્યા ડેલ્ટા એક્સ. આ સૂત્ર બની જશે. અહીંયા લોકોએ ડેલ્ટા ફાઈ કીધું છે, પણ ડેલ્ટા ફાઈ જગ્યાએ આપણે લેમડા મૂક્યા, સ્મોલ ડેલ્ટા મૂક્યા. સ્મોલ ડેલ્ટા કળા તફાવત લીધો તો સ્મોલ ડેલ્ટા. તો આપણે જુદા જુદા વિભાગ આપ્યા છે ને કે ભાઈ ડેલ્ટા એક્સ બરાબર, આપણે ડેલ્ટા એક્સ નો કીધું, ખાલી એક્સ ગોતો ચાલે કે ભાઈ લેમડા માટે 2 પાઈ અને 2 પાઈ માટે લેમડા, તો એક્સ માટે કેટલું? ડેલ્ટા. અને ડેલ્ટા ઇઝ ઇક્વલ 2 પાઈના છેદમાં લેમડા એને ગુણ્યા એક્સ. આવું સૂત્ર મેં લખાયું હતું. અંતર સાથે કળાનો તફાવત. હવે કિંમત મૂકી દેવાની. એટલું તો હોમવર્કમાં થઈ શકે. એક્સ બરાબર 4 મૂકવાના, એક્સ બરાબર 5 મૂકવાના, 0.5 મૂકવાના, એક્સ બરાબર લેમડા બાય 2 મૂકવાના. તો તમને બધામાં સ્મોલ ડેલ્ટા મળી જાય. હવે ગણી નાખો. કેમેરો ઓન કરો. આ જે કેલ્ક્યુલેશન છે ને એના જવાબનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. કદાચ તમે જાતે ગણો ત્યારે એના આન્સર છે એને ટેલી કરવા માટે. પાકી બુકમાં આ તમારે એડ કરી દેવાનું, રણપરિયા. સ્ક્રીન છે થોડી સ્થિર રાખ અને દૂરથી લે. આની સાથે સરખાવ્યું લેમડાની કિંમત ગણ નાખી. ઓકે. અંતર માટે કળા તફાવત એટલું, તો ડેલ્ટા માટે કળા તફાવત સ્મોલ ડેલ્ટાનું સૂત્ર, અને પછી આ બધી કિંમત મૂકીને સ્ક્રીનશોટ લઈ લો બધા, એક પછી એક આનું સાદરૂપ આપી દેજો. બરાબર. એમાં આપણે સમય નથી બગાડતા. હાલો આગળ જઈએ. હવે પછીના જે દાખલાઓ છે ને એની થિયરી બાકી છે. એટલે આપણે એ પહેલા થિયરી કમ્પ્લીટ કરીએ ને પછી એ બધા દાખલાઓ પર જઈશું. તો આગળનો મુદ્દો છે કે તરંગમાં દોલિત ગતિ કરતા કણનો વેગ. બરાબર સમજો. તરંગનો વેગ નથી, તરંગમાં જે કણો દોલનો કરે છે ને એ દોલન. તો તરંગમાં જે કણો દોલનો કરે છે એ કેવા પ્રકારના દોલનો છે? કોણ કહે છે? કોઈ પણ માધ્યમમાં તમે વિક્ષેપ ઉત્પન્ન કર્યું તો વિક્ષેપમાં જે કણના જે દોલનો થયા, કણના દોલનો,
એ કેવી ગતિ કરે છે? મિતુલ શું કહે છે? હાલો સર, હા, સરળ આવર્ત ગતિ. તો સરળ આવત ગતિ કરતો હોય કોઈ કણ, તો સરળ આવત ગતિ માટેનું સ્થાનાંતરનું સૂત્ર શું હતું? y બરાબર a sin ઓમેગા t માઇનસ kx. આ સરળ આવત ગતિનું સમીકરણ છે. અને એ સ્થાનાંતરનું સમીકરણ હોય એનું તમે સમયની સાથે વિકલન કરી નાખો એટલે શું થઈ જાય? વેગ મળી જાય. એટલે બંને બાજુ વિકલન કરતા dy ના છેદમાં dt ઇઝ ઇક્વલ ટુ v. આ dy ના છેદમાં dt પહેલા આવે પછી v આવે અને ઇઝ ઇક્વલ ટુ આ ડાયરેક્ટ સૂત્ર ક્યાંથી આવી ગયું? તો કે અહીંયા ડાયરેક્ટ એટલા માટે મૂક્યું છે કે આ પદ્ધતિ આપણે આગળના ચેપ્ટરમાં કરી છે એ પ્રમાણે અહીંયા સ્ટેપ લખી નાખવાના. સાઇન નું કોસ થશે, ઓમેગા ટી નું ઓમેગા થશે, પછી એનો વર્ગ કરવાનો કીધું છે ને આપણે. આ ડાયરેક્ટ સૂત્ર એટલા માટે મૂક્યું છે કે આનું વિકલન કરી નાખવાનું છે. તો વિકલન વાળી જો સ્ટેપ છે આગળના ચેપ્ટરમાંથી તમારે અહીંયા જોઈ લેવાનું કઈ રીતે થાય છે. તો આ જે દોલનો છે એનો વેગ v બરાબર ઓમેગા અંડર રૂટ a સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર પ્રમાણે મળે. એ આગળના ચેપ્ટરમાં ભણ્યા છે એટલે આપણે રિપીટ નથી કરતા. હવે પ્રગામી તરંગની ઝડપ, ઓલા કણની ઝડપ હતી પણ આ પ્રગામી તરંગ કેટલી ઝડપથી આગળ ગતિ કરે છે. એને પ્રગામી એટલે સતત આગળ વધતું. તો કોઈ પણ તરંગ છે સતત આગળ વધતું હોય તો એની ઝડપ કેટલી, એ ઝડપનું સૂત્ર મેળવવાનું છે. તો પ્રગામી એટલે સતત આગળ વધતું. જ્યારે તરંગ એક દોલન પૂર્ણ કરે તેટલા સમયગાળામાં તે લેમડા જેટલું અંતર કાપે છે. આ એક દોલન પૂરું કરી લે તરંગનું ત્યારે એ અંતર કેટલું કાપે? લેમડા. અને એક દોલન પૂરું કરે છે ત્યાં સુધીનો સમય છે ને આપણે આવર્તકાળ કેપિટલ ટી કહીએ છીએ. તો વેગની વ્યાખ્યા પરથી વેગ બરાબર અંતર લેમડા ના છેદમાં સમય કેપિટલ ટી. તો v બરાબર શું થાય? લેમડા ના છેદમાં ટી. બંનેને તમે 2π વડે ગુણો 2π વડે ભાગી નાખો. 2π ના છેદમાં ટી, છેદનો છેદ અંશમાં, અંશનો છેદ છેદમાં, અને 2π ના છેદમાં લેમડા. 2π ના છેદમાં ટી એટલે શું થશે વિદ્યાર્થીઓ? ઓમેગા. અને 2π ના છેદમાં લેમડા એટલે શું થશે? કે થશે. આના બધી સૂત્ર મેળવો v બરાબર ઓમેગા કે. અને 1/t એટલે f1 કહેવાય. એટલે આના પછી બીજું સૂત્ર એવું પણ મળે કે v બરાબર લેમડા f. એટલે આ છે ને એ તરંગ પ્રસરણની ઝડપ છે અને આ છે ને એ તરંગ પ્રસરણમાં જે કણો દોલનો કરે છે દોલનોની ઝડપ છે. એટલે બંને ઝડપો અલગ અલગ છે અને સૂત્ર પણ અલગ છે અને ભાઈ મતલબ એ અલગ થાય. એ રીતે તમારે યાદ રાખવાનું છે. બરાબર. પછી એક એવી વાત આવે છે કે તમારી બુકમાં કે કોઈ તણાવવાળી દોરી હોય, એ તણાવવાળી દોરીમાં તમે તરંગ ઉત્પન્ન કરો તો એ તરંગની ઝડપ કેટલી? તો આ જે થિયરી છે ને એ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે છે. સિતાર ગિટારમાં તાર હોય છે, તારમાં એને જુદો જુદો તણાવ આપેલો હોય. જુદો જુદો તણાવ આપેલો હોય ને એટલે શું થાય? એમાંથી પ્રસરણ પામતા તરંગો નો વેગ બદલાય. અને વેગ બદલાય એટલે સૂત્ર પ્રમાણે વિદ્યાર્થીઓ શું બદલાય? એની આવૃત્તિ બદલાય. કારણ કે v બરાબર લેમડા f એવું સૂત્ર આવશે. v બરાબર લેમડા f. તમારા બેન્ઝો વાદક હોય, બેન્ઝો વાદક નાનું એવું આમ તાર ને વાઇબ્રેશન આપે તન તન. બેન્ઝો વાદક હોય તમારે ઘરે કોઈ તાર હોય, તારને ખેંચાયેલો બાંધ્યા પછી તમે તારને આમ ઝટકો તન કરતો અવાજ આવશે. જે અવાજની આવૃત્તિ છે તણાવ પર આધાર રાખે છે. તો તણાવ છે એ વેગ ઉપર આધાર રાખે છે. એ વેગનું આપણે સૂત્ર તારવીએ છીએ. દોકડની અંદર બોધું વાગતું હોય રામાણી, તો હથોડીથી શું કરો છો? ઢીસણીયા ટાઈટ કરો છો ને.
તણાવ વધાર્યું, તમારે એનો ટોન સેટ કરવો પડે. કયા પ્રકારનો સિંગર છે, સિંગરની આવૃત્તિ શું છે, એ વાત આમાં છે. આ હું એટલા માટે સમજાવું છું, જે આપણે થિયરી ભણીએ છીએ એનો પ્રેક્ટિકલ ઉપયોગ ક્યાં થાય. નજર એમ થાય કે આ દોરી એક બાંધી દીધી, બરાબર, તાર એક બાંધી દીધો, તાર બાંધ્યા પછી એમાંથી કોઈ પણ ઝડપેથી તરંગો પસાર થાય, આપણે ક્યાં વેચવા જવા છે, એ તો થતા હોય, એવું નથી. એનો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ સંગીતના સાધનો બનાવવા માટે ખૂબ મોટો ઉપયોગ છે. આગળ એની વાત આવશે ત્યારે એના ઉપર ડેપ્થમાં જઈશું. આકૃતિમાં દર્શાવેલ દોરીને દ્રઢ આધાર સાથે બાંધી અને તેને ગરગડીમાંથી પસાર કરી અને તેના બીજા છેડે પલ્લામાં વજન મૂકવામાં આવેલ છે. કોઈ એમ દળનો વજન મૂકેલો છે અને વજનને કારણે તણાવ બળ ઉત્પન્ન થાય છે. આપણે ખરેખર કયા મુદ્દામાં છીએ? 15.4.1. આ જે મુદ્દો ચાલે છે ને, પ્રગામી તરંગની ઝડપ એ 15.4.2 એ ભણી લીધું, લેમડાના છેદમાં ટી. એટલે એ પાછું એ સાથે લખતા જજો. આ જે આગળનો મુદ્દો હતો ને 15.4 હતો, પ્રગામીની ઝડપ, બરાબર. અને કણની ઝડપ એ તો આખો અલગ મુદ્દો છે, એ ખાલી એમ જ તમને નોંધ તરીકે લખાયો છે. અને 15.4.1 જે વાત આવે છે તણાવવાળી દોરી, તણાવવાળી દોરીમાં ઉદ્ભવતા તરંગો કેવાય લંબગત હોય, એટલે લંબગત તરંગોની ઝડપ એમ પણ કહેવાય છે. જી માટે એને કહેવાય છે લંબગત તરંગોની ઝડપ માટેનું સૂત્ર એમ પણ કહેવાય છે. ધ્યાન આપો. આ દોરી બાંધેલી છે, એના પલ્લે વજન લટકાવ્યું છે, તેથી એના પર લાગતું તણાવ ટી છે. અને તણાવ એટલે બળ થયો. અને બળનો જે પ્રકાર છે, પારિમાણિક સૂત્ર શું થાય? બળનું પારિમાણિક સૂત્ર તો બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ. દળનું પરિમાણ m1, પ્રવેગનું પરિમાણ l1 અને સેકન્ડ -2 એટલે સમયનું પરિણામ -2 થયું. આપણે એવું ભણ્યા છે, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી અને નવું સૂત્ર તારવી શકાય. એ પારિમાણિક વિશ્લેષણની રીત છે અને વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવાનો છે. તો માનો કે તણાવવાળી દોરી ઉપર એક તણાવ બળ તો લાગે છે. હવે દોરીનું દળ m છે અને કુલ લંબાઈ l છે, તેથી દોરીની રેખીય દળ ઘનતા મ્યુ બરાબર m/l થાય. રેખીય દળ ઘનતાનો મતલબ થાય એકમ લંબાઈ દીઠ દળ. ધારો કે દોરીની કુલ લંબાઈ l જેટલી હોય અને દોરીનું પોતાનું વજન, પલ્લામાં લટકેલું વજન અલગ અને દોરીનું પોતાનું વજન સ્મોલ m હોય, એ બાજુ લખી નાખવાનું દોરીનું વજન સ્મોલ m, તો એ દોરીની રેખીય ઘનતા થાય, રેખીય દળ ઘનતા થાય m/l, એને મ્યુ કહીએ છીએ. અને એ જે મ્યુ છે એનું પરિમાણ શું થશે? m1l-1 થાય. ઓકે, એટલે ટૂંકમાં દોરી જાડી છે, પતલી છે, એમ જેમ દોરી જાડી હોય ને રેખીય દળ ઘનતા વધતી જાય, પતલી હોય એમાં રેખીય દળ ઘનતા ઘટે. એટલે જાડા તાર અને પતલા તારમાંથી ઉત્પન્ન થતો અવાજ જાડો અને તીણો એમ હોય છે. ટન થાય, ટન થાય, ટન થાય. પ્રયોગો પરથી જાણવા મળે, વૈજ્ઞાનિકો પ્રયોગો કર્યા અને એના આધારે તારણ મળ્યું કે આ દોરી પર જે પ્રસરણ પામતા તરંગો છે એનો વેગ છે તણાવ બળના સમપ્રમાણમાં હોય. તમે તણાવ બળ વધારો ને એટલે વેગ વધે. અને રેખીય ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં, જેમ દોરી ઘાટી હોય ને જાડી, એમ વેગ ઘટે, કારણ કે બેન્ડ થવા માટે વધારે મહેનત કરવી પડે. જાડી દોરી હોય એટલે એનો વેગ ઘટે. અને તણાવ વધારે હોય એમ વેગ વધશે. તો પારિમાણિક સૂત્રના વિશ્લેષણની મદદથી વેગનું સૂત્ર નીચે મુજબ મેળવી શકાય. વેગ છે કોના સમપ્રમાણમાં છે? તણાવના સમપ્રમાણમાં છે અને રેખીય ઘનતાના વ્યસ્ત પ્રમાણમાં છે.
એટલે v બરાબર શું થાય t upon mu થઈ જાય. t નું પારિમાણિક સૂત્ર m1 l1 t minus 2, mu નું પારિમાણિક સૂત્ર m1 minus l1. આ અંશમાંથી છેદમાંથી અંશમાં એટલે માઇનસ થઈ જાય, માઇનસ પ્લસ 1 થઈ જાય. આનું સાદુરૂપ આપો mn કેન્સલ, l -1 છે ઉપર છે એટલે -2 થઈ જશે અને +2 થઈ જશે અને -2t તો છે જ. એટલે m0 l2 t -2. વિદ્યાર્થી l2 t -2 આ કોનું પારિમાણિક સૂત્ર થાય? વેગના વર્ગનું પારિમાણિક સૂત્ર થાય. શું થાય? વેગનો વર્ગ. વેગ ખાલી વેગ હોય તો m1 m0 l1 t -1 થાય. વેગનો વર્ગ હોય તો l2 t2 સ્ક્વેર એટલે v સ્ક્વેર થઈ જાય. તો આના બરાબર v સ્ક્વેર થયું. તો v બરાબર શું થાય? રૂટ ઓફ t upon m થાય. v સ્ક્વેર બરાબર t upon mu છે, તો v બરાબર રૂટ ઓફ t બાય mu. આ સૂત્ર આમ ઉપરના સમીકરણ પ્રમાણે દોરી પર પ્રસરણ પામતા તરંગનો વેગ નક્કી કરી શકાય છે. આ સમીકરણના આધારે એ તરંગો જે પ્રસરણ પામે છે એના વેગ નક્કી થાય. તો વિદ્યાર્થીઓ તારણ શું મળ્યું? જો જેમ તણાવ વધારો એમ વેગ વધે અને જેમ રેખીય ઘનતા એટલે જેમ દોરી જાડી કરો એમ વેગ ઘટે. અને પાછું આગળ જો વેગ બદલાય એમાં સૂત્ર પ્રમાણે v બરાબર લેમડા ટી અને લેમડા અપોન ટી એટલે લેમડા f પણ કહી શકાય. v બરાબર લેમડા. વેગ બદલાય તો આવૃત્તિ બદલાય, આવૃત્તિ બદલાય તો ટોન બદલાય. ટોન શું છે ખબર છે? એટલે કે પુરુષોમાં મોટા ભાગે આવૃત્તિનું મૂલ્ય ઓછું હોય એટલા માટે એનો અવાજ ઘોઘરો હોય છે. જ્યારે બૈરાઓમાં ગળાની આવૃત્તિ વધારે હોય એના કારણે અવાજ તીણો હોય છે. બરાબર? એટલે જેમ આવૃત્તિ ઊંચી થાય એમ અવાજ તીણો થતો જાય. એટલે ઊંચી આવૃત્તિ થાય સારે ગમ પધની સા, એ છેલ્લો જે સા આવે છે એમાં તમારે ટોન આવૃત્તિ વધારવી પડે. સાત સપ્તક છે, બધાની જુદી જુદી આવૃત્તિ છે. સા રે ગ મ પ દ ની સા, એ છેલ્લો જે સા છે એ હાયર ફ્રીક્વન્સી બતાવે છે. એટલે જ્યારે કોઈ સિંગર છે હાયર ફ્રીક્વન્સી માં ગાતો હોય તો એની સાથે મ્યુઝિકના ઇન્સ્ટ્રુમેન્ટ છે એની ફ્રીક્વન્સી પણ હાયર જ રાખવી પડે. એને ટોન સેટ કર્યો કહેવાય. ટોન બેનું ટ્યુનિંગ સેટ કરવું પડે. અને ટ્યુનિંગ સેટ કરવા માટે એને તણાવ વધારવો પડે. તણાવ વધારવા માટે ડોકરના ઢીસલા છે ને, ડોકરના ઢીસણિયા એને હથોડીથી ઠપકારવા પડે. એટલે તણાવ વધે એટલે એની આવૃત્તિ વધે. અને ક્યારેક બહુ વધારે તણાવ હોય તો એને ઢીસણિયાને ઢીલા કરીને આવૃત્તિ ઘટાડવી પડે. કલાકાર બદલે ત્યારે રોકડ વાળો છે ટોન પેલા સેટ કરતો, જોયું છે? એ એટલા માટે કરે છે. તો આ બધા જે સૂત્રો છે ને પ્રેક્ટિકલી આપણે જો ઉપયોગમાં સમજવા જઈએ તો બહુ ઊંડાણપૂર્વકમાં બધું લોજિક છે, સાયન્સ છે. v is equal to root of t by mu. આમ ઉપરના સમીકરણ પ્રમાણે દોરી પર પ્રસરણ પામતા તરંગનો વેગ નક્કી થાય છે. પછી એક નાનો એવો પ્રશ્ન છે કે 1 ન્યૂટનનું તણાવ લાગતું પાડતા તેમાં પ્રસરણ પામતા તરંગનો વેગ v1 હોય. હવે તમે 4 ન્યૂટનનું તણાવ લાગુ પાડો તો એનો વેગ v2 કેટલો થાય? તો વિદ્યાર્થીઓ આ ટાઈપના પ્રશ્નો તમારે ખાસ ફિઝિક્સમાં યાદ રાખવા. એટલું તો કેટલું. તમે જ્યારે 1 ન્યૂટનનું બળ લાગુ પાડો છો, તણાવ બળ, ત્યારે વેગ v1 છે. એટલે આપણને આના પરથી સંબંધ મળ્યો v is equal to root of t by mu. દોરી એની છે એટલે રેખીય ઘનતા બદલાતી નથી અને અચળાંક તરીકે લઈ શકાય. એટલે v1 ચલે છે રૂટ ઓફ t1 અને v2 ચલે છે રૂટ ઓફ t2. માંથી v2 upon v1 નો ગુણોત્તર લ્યો એટલે રૂટ ઓફ t2 upon t1 થશે. t2 કેટલું તણાવ કીધું છે? 4 ન્યૂટન. બરાબર. અને t1 કેટલું કીધું છે? 1 ન્યૂટન. 4 ભાગ્યા 1 કરો એટલે v1 upon v2 નો ગુણોત્તર કેટલો થશે? 4. તો v1 upon v2 બરાબર શું થાય? 2. એટલે v2 એટલે લંબાઈ એટલે એના ઉપરથી વેગ કેટલો થયો? ડબલ થઈ ગયો.
અને વેગ ડબલ થાય તો આવૃત્તિ છે વેગના સમપ્રમાણમાં હોય તો આવૃત્તિ પણ ડબલ થઈ જાય અને તરંગ લંબાઈ અડધી થાય એટલે તરત જ એનો ટોન બદલાઈ જાય. તો ચલો આમાં કોઈ વિદ્યાર્થીને આ થિયરીને અનુરૂપ કોઈ વિદ્યાર્થીને કંઈક ક્વેશ્ચન પૂછવો હોય તો રાઇઝન કરે. રામાણી, સંગીતમાં આવું કઈ કોઈ ભણાવ્યું હતું દોકડ શીખતા ત્યારે કે હું કા ટાઈટ કરવાના, હું કા ઢીલા કરવાના, પેલા ઢીસણિયા? રામાણી હાજર છે કે નહીં? હા સર. હે હું આ દોકડ તું શીખ્યો ત્યારે તને કહું શીખવાય તો કે આમ ઢીલા કરો ને ટાઈટ કરો ત્યારે ટોન વધે ઘટે એવું? હા એવું શીખવાડ્યું હતું પણ આમ ફિઝિક્સ ની રીતે નો શીખવાડ્યું હોય સંગીતની રીતે શીખવાડ્યું હોય. ને. હા ટોન, તમારે ટોન વધારવા માટે વધારવું જ કે ને? હા હા સ્કેલ ઊંચો કરવો પડે. નર માદા ખરજ, ખરજમાં લોવર આવશે. હા પછી પછી નર ઊંચો આવે. સ્કેલ આવે હેઝ હા. ડી તો શાર્પ. ઊંચા સ્કેલમાં લઈ જવા માટે શું કરો છો તમે? એને આવૃત્તિ વધારવી પડે, થોડી વડે ટાઈટ કરવું પડે. એટલે ટાઈટ કરો છો, થઈ ગયું પ્રેક્ટિકલી. ટાઈટ કરો છો એટલા માટે કે આ તણાવ વધે છે, તણાવ વધે છે એટલે વેગ વધે અંદર તરંગોનો વેગ વધે એટલે આવૃત્તિ વધી જાય છે. બીજા કોઈ સિંગર છે આમાં? બીજા કોઈ સિંગર? મિતુલ છે ને? મિતુલ હું ગાય છે? હા હે મિતુલભાઈ, તમે ગાતા જ ના નથી? સર નહીં. હે કઈક ગાયતારું ગાયન તો સંભળાય. મેં કાંઈ નથી ગાયું. કે 10માં કઈ ગાયું હોય તો એને ખબર હોય ને. નકર તો આ એમને થોડા કઈક મિતુલ ગાય છે, કીર્તન બીર્તન કઈક બોલતો હશે. સારું, તો આગળ જઈએ. આ બીજો મુદ્દો છે ધ્વનિ તરંગનો વેગ. ઓલા દોરીના તરંગો હતા અને એ દોરીના તરંગોમાંથી આપણે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ની થિયરી ભણ્યા કે જેમાં તાર આવતો હોય, તણાવ આવતો હોય. કોઈ તંબુરો કે એવું હોય ને એમાં ઘણા બધા તાર હોય છે અને તાર ટાઈટ કરવા માટેના સ્ક્રૂ પણ હોય. જોજો યુટ્યુબમાં જોજો, ડિઝાઇન ઓફ અ સિતાર કે ડિઝાઇન ઓફ અ ગિટાર કે બધા જોજો, જેમાં વાયોલિન કે બધા તાર વાળા ઇન્સ્ટ્રુમેન્ટ આવે જેમાં તાર હોય. અને તારમાં અલગ અલગ પ્રકારના તાર હોય ને અલગ અલગ પ્રકારના તારનો ટોન જુદો જુદો હોય. એટલે એ જે છે ને એની થિયરી આખી મેં તમને કીધી એમ કે તણાવ વાળી દોરી કયો કે તણાવ વાળો તાર કયો, એમાં ટોન ઉત્પન્ન થાય તણાવને આધારે. હવે ધ્વનિ જે તરંગો છે સમજો, એ કેવા છે? સંગત તરંગો છે અથવા ને યાંત્રિક તરંગો પણ કહેવાય. ધ્વનિ તરંગો નો વેગ ઓબ્લિક સંગત ઓબ્લિક યાંત્રિક તરંગો. જો કે આગળ હતા એ પણ યાંત્રિક જ હતા, કારણ કે દોરી છે એ એક પ્રકારનું માધ્યમ જ થયું. સંગત યાંત્રિક તરંગનો વેગ અને ઓલા સંગત નહોતા, લંબગત યાંત્રિક તરંગો હતા. અહીંયા તમારે એક એ પણ કરી નાખવાનું, લંબગત યાંત્રિક તરંગનો વેગ છે ને, લંબગત યાંત્રિક તરંગનો વેગ. પછી લંબગત બિન યાંત્રિક તરંગો હોય તો એ થાય પ્રકાશનો વેગ. પ્રકાશના વેગ માટેનું સૂત્ર પાછું અલગ છે, એની વાત 12માં આવે છે. લંબગત અને યાંત્રિક, યાંત્રિક એટલે માધ્યમમાંથી પસાર થતા હોય એવા તરંગનો વેગની વાત થઈ. હવે સંગત અને યાંત્રિક તરંગો હોય તો સંગત અને યાંત્રિક તરંગો એટલે શું થાય? ધ્વનિના તરંગો.
ધ્વનિના તરંગો હવામાંથી જ્યારે પસાર થાય, હું અહીંથી બોલું છું અને તમને સંભળાય છે, એમાં તો ધ્વનિના તરંગોનું વિદ્યુત ચુંબકીય તરંગોમાં રૂપાંતર થાય અને પાછું તમારા મોબાઈલમાંથી વિદ્યુત ચુંબકીય તરંગમાંથી. પણ તમે કોઈ લાઈવ પ્રોગ્રામ સાંભળતા હોય લાઈવ, તો ધ્વનિ ઉદ્ગમ અને ધ્વનિ સ્ત્રોતા વચ્ચે હવાનું માધ્યમનું કોઈ અંતર હોય ત્યારે કેટલા વેગથી, માનો કે મેઘ ગર્જના થાય છે, મેઘ ગર્જનામાં વીજળી પહેલા દેખાય છે અને અવાજ પાછળથી આવે છે, કારણ કે પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતા વધારે, આવું કંઈક આવતું તમારે. તો ધ્વનિ તરંગનો વેગ નું સૂત્ર શું? ધ્વનિ તરંગનો વેગ નક્કી કરવો હોય તો કયા સૂત્રને આધારે નક્કી થાય, એ ટોપિક તમારે આમાં છે. એ ટોપિક સમજવા પહેલા આપણે બલ્ક મોડ્યુલસ થોડું સમજી લઈએ. બલ્ક મોડ્યુલસ છે, આના પછીનું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરવાના છે. ઘન પદાર્થની યાંત્રિક ગુણધર્મો એમાં પણ આવશે. કોઈ પણ પદાર્થ ઉપર તમે દબાણ લાગુ પાડો, કોઈ પદાર્થને તમે દબાવો, અને દબાણને કારણે શું થાય? કદમાં વિકૃતિ ઉદ્ભવ થાય. કોઈ પણ બહુ દબાવ શું થાય? કદ એનું વિખાઈ જાય, કદમાં વિકૃતિ આવે. તો લાગુ પાડેલું દબાણ અને કદમાં ઉદ્ભવતી વિકૃતિનો જે ગુણોત્તર છે એને બલ્ક મોડ્યુલસ કહેવાય, અથવા તો એને કદ સ્થિતિસ્થાપક અંક કહેવાય. દબાણને કારણે ઉદ્ભવતી વિકૃતિ. તો તમે જુઓ, પાણી છે, પાણી ત્યાં તમે દબાવો, તેમાં કદની એટલી બધી વિકૃતિ ન હોય. ઘન પદાર્થ છે એને દબાવો, તેમાં એટલી બધી કદની વિકૃતિ ન આવે. પણ હવા છે, સૌથી ઓછી કદ વિકૃતિ ઘન પદાર્થમાં, એનાથી ઓછી પાણીમાં, અને સૌથી વધારે કદ વિકૃતિ હવામાં. હવાને તમે દબાવીને તમે ભરી શકો છો. છૂટી હવા હોય એની જગ્યાએ તમે દબાવીને ભરો તો થોડીક જગ્યામાં ઝાઝી હવા ભરાઈ જાય છે. એટલે અહીંયા ધ્યાન આપીએ કે માનો દબાણ છે, એનો ફેરફાર પી છે, અને કદ વિકૃતિનો ફેરફાર ડેલ્ટા વીના છેદમાં વી છે. આકાશ વિકૃતિ એટલે શું એ વાત આગળના ચેપ્ટરમાં આવે છે, પણ અત્યારે તમે ખાલી બલ્ક મોડ્યુલસ એટલું સમજો ને, એને બલ્ક મોડ્યુલસ કહેવાય. એ રીતે યંગ મોડ્યુલસ પણ આવે. કોઈ પણ ઘન પદાર્થમાં નો જે પ્રતિબળ છે અને વિકૃતિનો ગુણોત્તર મળે એને યંગ મોડ્યુલસ કહેવાય. અને યંગ મોડ્યુલસ માટે પ્રતિબળના છેદમાં વિકૃતિ, પ્રતિબળ એટલે એક પ્રકારનું એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ, એને દબાણ પણ કહેવાય. ના છેદમાં વિકૃતિ એટલે ડેલ્ટા એલ ના છેદમાં એલ. આ દબાણ, વિકૃતિ, પ્રતિબળ, આ બધા જે શબ્દો છે ને એ ચેપ્ટર નંબર 10 અને 11 ના છે. જે આ બીજા પાર્ટમાં આપણે 9મું અને 10મું ચેપ્ટર ભણવાના છે એમાં આવશે. આના પછી જ. પણ ટૂંકમાં આ યંગ મોડ્યુલસ અને બલ્ક મોડ્યુલસ એ ઘન પદાર્થના આંતરિક ગુણધર્મો છે, એ રીતે તમારે યાદ રાખવાનું. અને એ સૂત્રનો ઉપયોગ કરી અને ધ્વનિ તરંગનો તરલ જેવા માધ્યમમાં વેગ આપણે લેવાનો છે. તરલ એટલે હવા પણ હોઈ શકે અને પાણી પણ હોઈ શકે. હવા અને પાણીમાં ધ્વનિ તરંગો જે પસાર થાય છે, સંઘનન વિઘનનથી પસાર થાય છે, એનો વેગ શું? વેગ માટે ન્યૂટનનું સૂત્ર, અને ત્યાર પછી ન્યૂટનનું સૂત્ર છે એમાં લાપ્લાસ છે એ સુધારો કરે છે, એમાં લાપ્લાસનો સુધારો લેવો પડશે. તો આગળનો જે મુદ્દો છે એ જીનીટ માટે પણ બહુ અગત્યનો છે કે સંગત તરંગો, ધ્વનિ તરંગનો માધ્યમમાં વેગનું સૂત્ર તારવવું, જેની વાત આપણે કાલે કરીશું. બરાબર, અહીંયા સમય પૂરો થાય છે એટલે આપણે પૂરું કરીએ.